જાહેર જનતાનો સંદેશ એક જ આપીશ કે જે કોઈ માણસ આવો છે એની શ્રદ્ધા અને એનો વિશ્વાસની વાત છે, બરાબર. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એનું કોઈ કાર્ડની અમારે કોઈ જરૂર છે નહીં. અમે જીવનની અંદર કોઈનું ખોટું થાય એવું પગલું કોઈ દિવસ ભર્યું નહીં. હજારો પબ્લિક એવી છે કે માતાજીના વિશ્વાએ આબાથી અમુક માણસોનો તકલીફ મટી છે, એવા કોઈ હજારો માણસો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે આપણા ભુવાજી, જે મિત્રો અરવિંદ ભુવાજીએ જે મિત્રો જાહેરની અંદર એક ખુલાસો કર્યો છે ને એવું કહ્યું છે મીડિયા સામે કે અમારે કોઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાના કાર્ડની કોઈ જરૂર નથી. લોકો અહીં હજારોની સંખ્યાની અંદર આવે છે અને માતાજીના આશીર્વાદથી એમને ઘણા બધા એવા લોકો છે જેમના દુઃખ દૂર થયા છે. તો મિત્રો, સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે હમણાં થોડાક સમયથી અરવિંદ ભુવાજી અને ગેનીબેન ઠાકોરનો જે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મિત્રો આગળ વાત કરવામાં આવે તો અરવિંદ ભુવાજીના જે મિત્રો 2 દિવસ પહેલાં જે ઠાકોર સમાજના અમુક આગેવાનો દ્વારા અરવિંદ ભુવાજીના ઘરે જઈને મિત્રો અરવિંદ ભુવાજી સાથે મિત્રો પૂછપરછ કરવામાં આવી હતી ને અમુક સવાલો પણ અરવિંદ ભુવાજીને કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અરવિંદ ભુવાજીના સપોર્ટમાં અમુક લોકો આવ્યા હતા અને હોબાળો થઈ ગયો હતો. તો મિત્રો, સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો અરવિંદ ભુવાજીના સમર્થનની અંદર અત્યારે ઘણા બધા ગામના લોકો પણ આવ્યા છે અને અરવિંદ ભુવાજીને ખુલ્લેઆમ મિત્રો સપોર્ટ કરતા હોય ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. તો મિત્રો, તમને બધાને ખબર જ હશે કે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો હતો. એની અંદર મિત્રો એવું જણાવી રહ્યા હતા ઠાકોર સમાજના આગેવાનો કે અમારી ઉપર અરવિંદ ભુવાજીના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અને જાહેરની અંદર મિત્રો વાત કરવામાં આવે તો અરવિંદ ભુવાજીએ જે મિત્રો એમના ભાણા દ્વારા ઠાકોર સમાજના આગેવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એના દ્વારા મિત્રો માફી પણ અરવિંદ ભુવાજીએ માગી લીધી હતી. છતાં પણ મિત્રો ઠાકોર સમાજના અમુક આગેવાનો એવું જણાવી રહ્યા હતા કે અરવિંદ ભુવાજી જે છે જે ખોટા છે. અને તમને બધાને મિત્રો ખબર જ હશે કે થોડાક સમય પહેલાં જે મિત્રો ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું હતું અને એની અંદર કહ્યું હતું કે બુઆ તો બધું ખોટું હોય છે અને આની અંદર અંધશ્રદ્ધાની અંદર કોઈએ ઉતરવો નહીં. ત્યારે મિત્રો અરવિંદ ભુવાજી જે મિત્રો ગુસ્સે થઈ જાય છે અને ગેનીબેન ઠાકોરને વળતો જવાબ આપે છે. ત્યારે મિત્રો આ સમગ્ર મામલો ત્યારથી મિત્રો શરૂ થાય છે. જો મિત્રો તમે પણ અરવિંદ ભુવાજીને જો દિલથી સપોર્ટ કરવા માંગતા હો તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર મિત્રો જણાવજો કોણ સાચું કે કોણ ખોટું છે મિત્રો.